આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની વાયરલ વિડીયો મામલે સ્પષ્ટતા। વિડીયો એડિટ કરવામાં આવ્યો હોવાનો મંત્રીએ દાવો કર્યો છે। માંડવી ખાતેના મંત્રીના કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો હતો। આદિવાસીઓના હિતમાં ભાજપ સરકાર નિર્ણય નહીં લે તેવું નિવેદન તે વિડીયોમાં જોવા મળી રહ્યું છે। ફ્રી શિપ કાર્ડ મામલે નિવેદન આપતા હતા મંત્રી। વિડીયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરવામાં આવી। વિડીયો એડિટ કરવામાં આવ્યો હોવાનો પણ મંત્રીએ દાવો કર્યો। ભાજપ આદિવાસીઓના હિતમાં કરતી રહેશે કામ તેવું તેમણે કીધું છે। તો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ વિડીયોને એડિટ કરવામાં આવ્યો છે। વિડીયો એડિટ કરવામાં આવ્યો હોવાનો મંત્રીનો દાવો છે। ત્યારે તેઓ કહી રહ્યા છે કે જે વાત મેં કીધી નથી તે આમાં બતાવવામાં આવી છે। મંત્રી કુંવરજી હળપતિની વાયરલ વિડીયો મામલે સ્પષ્ટતા સામે આવી છે। વિડીયો એડિટ કર્યો હોવાનો મંત્રીએ દાવો કર્યો છે। તો માંડવી ખાતેના મંત્રીના કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો હતો અને તે બાબતે મંત્રીએ હવે સ્પષ્ટતા કરી છે। ફ્રી શિપ કાર્ડ મામલે નિવેદન આપતા હતા મંત્રી અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે વિડીયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરવામાં આવી મંત્રી દ્વારા। તો માંડવી ખાતેના મંત્રીના કાર્યક્રમનો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને આદિવાસીઓના હિતમાં ભાજપ સરકાર નિર્ણય નહીં લે તેવું નિવેદન આ વિડીયોમાં સાંભળવા મળી રહ્યું છે। ત્યારે આ જે વિડીયો છે તે એડિટ કરવામાં આવ્યો હોવાનું મંત્રી દાવો કરી રહ્યા છે। ફ્રી શિપ કાર્ડ મામલે નિવેદન આપતા હતા મંત્રી અને વિડીયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા તેમણે કરી। એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે, ફ્રી શિપ કાર્ડ બદલી નાખ્યો। આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી। ફ્રી શિપ કાર્ડ ચાલુ છે। વિડીયો જે મૂકવામાં આવ્યો છે એડિટિંગ કરીને એ ખરેખર સત્યથી વેગળો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરનારી સરકાર છે। આદિવાસીઓને નુકસાન થાય તેવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની નથી। લઈએ એક બ્રેક ને બ્રેક બાદ પાછા મળીએ।